નમસ્કાર. મકર સંક્રાંતિ એટલે જાત જાતની ચીક્કી, સિંગદાણાની, તલની, મમરાની, દાળિયાની એ બધી ગૃહિણીઓ બનાવવા બેસી જાય અને કોક તૈયાર પણ લઈ આવે અને લાડુ પણ બનાવે છે, તલના લાડુ, મમરાના લાડુ. તો આજે આપણે પણ સિંગદાણાની ચીક્કી બનાવશું અને એકદમ ક્રન્ચી અને ચોક્કસ માપ અને ટીપ સાથે અને બહુ ફટાફટ અને ઇઝીલી બની જાય એવી છે અને બહુ જ સરસ બનશે. તો એવી જ સિંગદાણાની ચીક્કી મેં બનાવી છે. તો પરફેક્ટ માપ અને ટીપ સાથે હું તમને કહીશ અને તમારી ચીક્કી પણ આટલી જ સરસ બનશે. તો બનાવવાની શરૂઆત કરીએ. ચીક્કી માટે 1 કપ કાચા સિંગદાણા લઈએ અને ગેસની આંચ મીડિયમ રાખીશું અને આ દાણાને આપણે શેકી લેવાના છે. અને શેકેલા સિંગદાણા રેડીમેડ માર્કેટમાં મળે છે, એ પણ તમે લઈ શકો. તો હવે આ રીતે ચેક કરી લેવાનું, દાણાના ફોતરા ઇઝીલી નીકળી જાય એટલા શેકવાના અને શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દઈએ અને દાણાને બિલકુલ ઠંડા થવા દઈએ. અને ઠંડા થાય એટલે આ રીતે બધા ફોતરા આપણે કાઢી નાખીશું. તો આ રીતે સિંગદાણા રેડી કરવાના છે અને ત્યારબાદ થોડા એને સેમી ક્રશ કરી લઈએ. તો આ રીતે સેમી ક્રશ કર્યા છે, સાવ પાવડર નથી બનાવી દેવાનો. તો હવે ચીક્કી બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે. એમાં 1 ટીસ્પૂન થીજેલું ઘી લઈએ અને ઘી ગરમ થાય એટલે આ અડધો કપ ગોળ છે. આ ગોળ થોડો કડક છે એટલે ચાકુ વડે એને ઝીણો સમારી લીધો છે. અને તમે નરમ ગોળ પણ લઈ શકો અને ચીક્કીનો જે સ્પેશિયલ ગોળ આવે છે ને એ પણ લઈ શકો. અને પાયો જો પરફેક્ટ હશે ને તો કોઈ પણ ગોળ તમે લ્યો, ચીક્કી સરસ જ ક્રન્ચી બનશે. તો હવે શરૂઆતમાં ગોળ ઓગળે ને ત્યાં સુધી ગેસની આંચને આપણે મીડિયમ રાખીશું અને ગોળને હલાવતા જઈએ. હવે જુઓ તમે, બધો ગોળ પીગળી ગયો છે. તો આ સ્ટેજ પર આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આગળનો બધો પ્રોસેસ હવે એકદમ સ્લો આંચ પર જ કરવાનો છે. તો હવે ગોળનો પાયો થયો કે નહીં એ ચેક કરવાનું છે. તો બહુ ઇઝી રીત છે, એ તમને હું બતાવું છું. તો એક વાટકીમાં મેં સાદું પાણી લીધું છે, એમાં આ થોડો ગોળ આપણે લઈએ અને 2-3 સેકન્ડ ઠંડો થાય ને એટલે પાણીમાંથી બહાર કાઢીને આપણે એને ચેક કરીશું. હવે આ ગોળને આપણે તોડી જોવાનો, તૂટતો નથી પરંતુ એમાંથી ખેંચાઈને તાર નીકળે છે એટલે ગોળનો પાયો હજી પ્રોપર નથી થયો. તો ફરીથી ગોળને હલાવતા જઈશું. હવે જુઓ, ગોળનો કલર થોડો ડાર્ક થયો છે તો ફરીથી પાણીની વાટકી લઈને આપણે ગોળને ચેક કરીએ અને આ રીતે ગોળ લઈને 2-3 સેકન્ડ ઠંડુ થાય પાણીમાં ગોળ એટલે આપણે એને તોડી જોઈશું. જુઓ, આ રીતે ગોળ આરામથી તળ દઈને તૂટે છે એટલે કે ખેંચાઈને તાર નથી નીકળતો. એટલે આપણો ગોળનો પાયો એકદમ પરફેક્ટ છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો આ સ્ટેજ પર 1 પિંચ જેટલો આપણે બેકિંગ સોડા ઉમેરીશું કે જેનાથી ચીક્કી ક્રિસ્પીની સાથે ફરસી પણ બનશે. અને સોડા ઉમેરીને 1થી 2 મિનિટ જેટલું હલાવતા રહેવાનું. ગેસ હજી ચાલુ જ છે અને સોડા ઉમેર્યા બાદ ગોળનો કલર થોડો લાઇટ થશે. તો હવે સિંગદાણા ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ. તમે આ સ્ટેજ પર ફ્લેવર માટે ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો. આ રીતે ગોળ અને સિંગદાણા સારી રીતે મિક્સ થઈ જાય અને ગોળો વળી જાય એટલે આપણું ચીક્કીનું મિશ્રણ પરફેક્ટ રીતે રેડી થઈ ગયું છે એમ સમજવાનું. તો હવે આ મેં પાર્ચમેન્ટ પેપર લીધું છે. તમે ગેસના પ્લેટફોર્મ પર પણ એને ક્લીન કરીને ચીક્કી પાથરી શકો. તો આ પેપર પર ચીક્કીનું મિશ્રણ આપણે લઈ લઈશું. બહુ ગરમ હોય છે એટલે સાચવીને કરવાનું.
હાથ વડે થોડું સરખું કરી લઈએ અને ત્યારબાદ વેલણને ઘીથી ગ્રીસ કરી લેવાનું અને તેના વડે આપણે ચીક્કી વણી લઈશું. અને આ ચીક્કી વણવાનો પ્રોસેસ થોડો ફટાફટ કરવાનો કે જેથી મિશ્રણ ગરમ હોય ને ત્યારે સરસ વણાઈ જાય. જુઓ, સરસ વણાઈ ગઈ છે આપણી ચીક્કી. તમારે જેટલી પાતળી કરવી હોય એટલી કરી શકો. તો હવે આ સૂકા કોપરાની છીણ છે એ ઉપર પાથરીશું અને ફરીથી 1-2 વાર વેલણ ચલાવી લઈએ કે જેનાથી કોપરું ચીક્કી પર સરસ રીતે સ્ટીક થઈ જાય. હવે આ રીતે વણી લીધા બાદ ચીક્કી ઠંડી થાય એ પહેલાં જ ચાકુ વડે કાપા કરી લેવાના અને ત્યારબાદ ચીક્કીને 10થી 15 મિનિટ બિલકુલ ઠંડી થવા દેવાની છે. ત્યારબાદ એના ટુકડા કરીશું. અને તમારા ઘરમાં આ શીંગની ચીક્કી કોને વધારે પસંદ છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો હવે ઠંડી થાય પછી આ રીતે ચીક્કીના ટુકડા કરી લઈએ અને ધ્યાનથી તમે જુઓ કે ચીક્કી ઇઝીલી તૂટી જાય છે, એટલે કે તોડીએ ને ત્યારે બિલકુલ ખેંચાતી નથી. એટલે કે આપણી ચીક્કીનો પાયો બિલકુલ પરફેક્ટ બન્યો છે અને ચીક્કી પણ સરસ ક્રન્ચી થઈ છે. અને જુઓ તમે, ચીક્કી પર શાઇનિંગ પણ સરસ આવી ગઈ છે. દૂરથી પણ જોઈ શકો છો. તમને નજીકથી બતાવું છું. આ રીતે શાઇનિંગ આવે ને એ પરફેક્ટ ચીક્કીની નિશાની છે. તો આપણી ચીક્કી સરસ રેડી થઈ ગઈ છે. તો સર્વ કરું છું ને ત્યારે પણ જોજો તમે ધ્યાનથી કે હાથ પર બિલકુલ ચોંટતી નથી. તો આ થઈ આપણી શિંગદાણાની સરસ મજાની ચીક્કી. આપણી શિંગદાણાની ચીક્કી કેટલી સરસ ક્રન્ચી થઈ છે એ હું તમને બતાવું છું. જુઓ, સરસ ક્રન્ચી છે. અને રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને આ રીતે તમે ચીક્કી બનાવો ને તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે કઈ જાતની ચીક્કી બનાવો છો, કોઈક નવી પ્રકારની ચીક્કી બનાવતા હો તો જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે મને પણ કંઈક નવું જાણવાનું મળી શકે. અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી દરેક નવી રેસીપીનો વિડીયોને જોઈ શકશો. તો મળતા રહીશું ફરીથી આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. અને હા, ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બાળકો ધાબા પર જાય તો એનું ખાસ ખ્યાલ રાખજો, ખાસ કાળજી રાખજો. અને આવજો.